આપણે વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને આજે શાંતિનો અનુભવ થતો જણાશે. કામકાજની અંદર સામાન્ય ઉચ્ચાટ રહેતો જણાય ને વિવાદિત કામકાજથી તમારે દૂર રહેવું આજે બહુ જ જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી જોઈએ. અવશ્ય એના દ્વારા આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિના મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ સવિશેષ માત્રામાં કરવાથી આપને સારી સફળતા મળતી જણાશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોનું તમને સમાધાન મળતું જણાશે. દાંપત્ય જીવનની અંદર સામાન્ય અશાંતિ રહેતી જણાય. કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર વેપારી વર્ગે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી સૂર્ય નારાયણ ભગવાનની આરાધના કરી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક, મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસમાં તમે તમારા કામકાજના ભારને હળવો બનાવી શકશો. સહકર્મચારી વર્ગના સંબંધોની અંદર સુધારો થતો જણાય ને સહકર્મચારી વર્ગને પોતાના સહયોગીઓનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. પારિવારિક પ્રશ્નોનું હળવાશથી તમે અનુભવ કરી શકશો ને અવશ્ય એ પ્રશ્નોને દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો એ પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાશે. વાત કરી લઈએ હવે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. નવી વસ્તુ ખરીદવાથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે અને આર્થિક સ્થિતિની અંદર તમારે સુધારો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પદ અને પરિવાર આ બંનેને તમે સરખું મહત્વ આપશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઓમ ગમ સ્વાહા આ મંત્રનો આજે તમે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકના નવા દ્વાર આજે ખુલતા જણાશે. સમસ્યા હોય પણ સમાધાન અવશ્ય હોય અને એટલા માટે સિંહ રાશિવાળા જાતકોને આજે સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે. આજના દિવસની અંદર વિરોધીઓથી પરેશાની તકલીફ રહેતી જણાય ને કોઈ પણ કામકાજની અંદર ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે. આજના દિવસની અંદર સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોને ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધારે કરવી પડશે ને અવશ્ય ઉત્તમ આનંદની અનુભૂતિ પણ થતી જણાય. પરિવાર સાથે કોઈ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જજો. અવશ્ય માઇન્ડ ફ્રેશ થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. તુલા રાશિની કરવી છે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કામ વધારે છતાં પણ તમને આનંદની અનુભૂતિ થતી જણાય ને આજે મનોકામના પૂર્તિ માટે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ઓમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવ એટલે કે શ્રી સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે. આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળી શકે એમ છે અને ખાસ જમીન મકાન લે વેચથી તમને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે અને અવશ્ય આગળ જતા તમને એનું ફળ સારું મળી શકે. હનુમાનજી મહારાજની ઉપાસના, હનુમાન ચાલીસાનો પાઠ
આ તમારા દિવસની શરૂઆતની અંદર કરવાથી અવશ્ય આપનો દિવસ ખુશમય, આનંદમય અને લાભમય રહેતો જણાશે. ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રોકાયેલા, ખાસ કરીને કોઈ પણ પ્રકારના રોકાણમાં આજે નિર્ણય લેવો હોય તો એમાં ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. સગા સંબંધીઓ સાથે તણાવ અને ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. પારિવારિક સંબંધોની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી કોઈ ધર્મસ્થાનમાં પરિવાર સાથે દર્શન કરવા માટે જજો, ગરીબ વ્યક્તિને મદદ કરજો, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. થોડી બેચેની અને કામકાજની ચિંતા રહી શકે એમ છે ને અગત્યના નિર્ણય લેવાની અંદર આજે સાચવીને કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. કામકાજની અંદર સંભાળીને કામ કરવું બહુ જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ ઓમ દુર્ગા દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારિણી દુર્ગાના 32 નામનો જપ કરવો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો કરવી છે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર તમને નવા અવસરો પ્રાપ્ત થતા જણાશે. સંપત્તિ સંબંધિત વિવાદોની અંદર આજે તમને સફળતા મળતી જણાય. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે ઉત્તમ તકો તમને પ્રાપ્ત થઈ શકે અને દાંપત્ય જીવનની અંદર સુખ સાધનોમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ વશટકારાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને સારી સફળતા આપશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર સફળતા મળી શકે, લોકોનો તમને સહયોગ મળી શકે, મિત્રોનો તમને સહયોગ મળી શકે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ કામકાજમાં વ્યક્તિગત ધ્યાન આપશો ને તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને ખાસ તમારા જીવન સાથી સાથે થોડોક મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે. કોઈ પણ ધર્મસ્થાનની અંદર આજે દર્શન કરી આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.